હરીભાઈ, વર્ષે 700 થી 800 ટ્રેક્ટર કેવી રીતે પોસિબલ છે? એટલે આપણી એવી તો શું સ્ટ્રેન્થ છે કે આપણે આટલું સારું કામ કરી શકીએ છીએ? આપણી સૌથી મોટી સ્ટ્રેન્થ છે ડોર સ્ટેપ સર્વિસ. આજે જ્યારે ફાર્મિંગની સિઝન હોય ને, જ્યારે પેડીની સ્પેશિયલી સિઝન કહું ને, તો એ 90 ડેઝનો હોય છે. પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન હોય, પેડી સ્પેશિયલી તમે જો આપણા એરિયામાં, મારા એરિયામાં સૌથી વધારે ડાંગર થાય છે, રાઈટ? પણ ડાંગરની અંદર જ્યારે રોપણીનો ટાઈમ હોય ને, એ બહુ શોર્ટ ટાઈમ હોય ફાર્મર પાસે. 10 દિવસ 8 દિવસનો ટાઈમ હોય. હવે એ ટાઈમ દરમિયાન એનું ટ્રેક્ટર જ્યારે બગડે છે ને, તો એને એક્ઝેક્ટ ટાઈમ પર આપણે સર્વિસ આપીએ છીએ. તો જ્યારે લાખાણી ટ્રેક્ટર સર્વિસની શરૂઆત કરી હતી ને પ્રણવભાઈ, તો અમે 24 કલાકમાં કસ્ટમરની કમ્પ્લેન પર એને મળતા હતા, કનેક્ટ કરતા હતા. આજે એ અમે ઘટાડીને 4 કલાક પર લઈ આવ્યા છે. બીજું, લાખાણી ટ્રેક્ટર્સે પોતાની બ્રાન્ચીસથી પોતાની કવરેજ બહુ વધારી. તો એ બ્રાન્ચીસ, મારા જે બ્રાન્ચીસ તમે જોશો ને, ઓલવેઝ 3S બ્રાન્ચ છે. ખાલી સેલ્સ પોઈન્ટ નથી. મેં એ નથી જે એક દુકાન લઈને 4 ટ્રેક્ટર મૂકીને ટ્રેક્ટર વેચીને છૂટો. એક બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. મારી પાસે મારો સ્પેર અવેલેબલ છે, મારી પાસે સર્વિસની ટીમ અવેલેબલ છે, ને મારી પાસે ટ્રેક્ટર વેચાણ પણ છે. મારી ઇમ્પોર્ટન્ટ સર્વિસ છે. એક શોરૂમમાં જ્યારે જાઓ છો ને, સૌથી પહેલા એ જુઓ કે ત્યાં સ્પેર પાર્ટ અવેલેબલ છે, ત્યાં વર્કશોપ અવેલેબલ છે, એની પાસે સર્વિસની ટીમ કેટલી મોટી છે. ઓલવેઝ આ ધ્યાન રાખો. મારા માટે ઇમ્પોર્ટન્ટ મુદ્દો પ્રાયોરિટી ઇઝ ધ સર્વિસ છે, ને જેના કારણે આપણે આટલા ટ્રેક્ટર વેચી રહ્યા છીએ.